છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કાંધા ગામે આંગણવાડીનું મકાન નહીં હોવાના કારણે બાળકો ઝૂંપડા જેવા મકાનમાં બેસીને અભ્યાસ કરવા માટે મજબૂર બન્યા છે। આરોગ્ય કર્મચારીઓને પણ પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે। તેમણે પતરાના શેડ નીચે બેસીને મમતા દિવસની ઉજવણી કરવી પડી। આવો આપને લઈ જઈએ એ ગામ જે આંગણવાડી ઝંખી રહ્યું છે। આ છે છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાનું કાંધા ગામ। અમે તમને આ ગામની વાસ્તવિક તસવીર બતાવવા જઈ રહ્યા છીએ, જે નેતાઓ અને તંત્રના ડિજિટલ ઇન્ડિયાના દાવાઓ પર તમને એક વખત વિચારતા કરી દેશે। આ તમે જે જોઈ રહ્યા છો તે કોઈ સામાન્ય રહેણાંક ઝૂંપડું નથી, પરંતુ આ ગામના નાના ભૂલકાઓ માટેની શાળા છે। અહીં તૂટેલી દિવાલો અને છતની વચ્ચે બાળકો ભણે છે। અહીં માથે છત નથી, તાળપત્રી નાખેલી છે। આ છે આ ગામની હાલની હંગામી આંગણવાડી। આ ગામમાં સંસ્કારી આંગણવાડીની ઇમારત તો છે, પણ તે એટલી હદે જર્જરિત થઈ ગઈ છે કે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે। બાળકોના જીવનું જોખમ ન લેતા આંગણવાડી કાર્યકરો આજે આ કાચા ઝૂંપડામાં બાળકોને ભણાવવા મજબૂર બન્યા છે। ઉપર કાચી છત છે અને નીચે ધૂળિયા રસ્તાઓ વચ્ચે આ બાળકો પોતાનું ભવિષ્ય શોધી રહ્યા છે। અત્યારે બાળકો ટૂટલા ઝૂંપડામાં બેસીને અભ્યાસ કરે છે। જોખમે છોકરાઓ માટે તો કારો જોખમે કઈ નક્કી ના કહેવાય। સરકારને અમે તો એટલી વાર તો લેટર પેપર લખીને આપ્યું ને કઈ કશું મનમાં લેતા નહીં। છોકરાઓ આવા ઝૂંપડામાં બેસે એમાં આ સડેલા લાકડા છે ને ઉપર તાડપત્રી મારેલી છે, એ ક્યારે પડી જાય એના લીધે છોકરાઓ આવતા નથી અને વાલીઓ મોકલતા નથી। ચોમાસામાં પાણી પણ પડે છે અને બહુ તકલીફ પડે છે છોકરાઓને। આ ગામમાં હાલમાં જ મમતા દિવસની ઉજવણી કરવામાં આવી। બાજુમાં આવેલા એક કામચલાઉ છાપરા નીચે આરોગ્ય કર્મીઓ ગામના બાળકો અને સગર્ભા મહિલાઓની તપાસ કરી। સુવિધાઓના નામે શૂન્ય હોવા છતાં આરોગ્યલક્ષી સેવાઓ ચાલુ રાખવામાં આવી છે, પરંતુ સવાલ એ છે કે આવું ક્યાં સુધી ચાલશે। નસવાડી તાલુકાના કાંધા ગામે મમતા દિવસની ઉજવણી કરું છું। અહીંયા આંગણવાડીનું કામ પૂરું થયેલ નહીં એટલે બહાર બેસી શેડ નીચે કરું છું। જ્યારે રાજ્યભરમાં કરોડોના ખર્ચે નવા ભવનો બની રહ્યા છે, ત્યારે આ ગામના બાળકો માટે એક પાકી આંગણવાડી કેમ નહીં? ગ્રામજનોની એક જ માગ છે કે સરકાર અને વહીવટીતંત્ર જાગે અને તાત્કાલિક ધોરણે આંગણવાડીનું નવું મકાન બનાવી આપે, જેથી આ ભૂલકાઓનું બાળપણ જોખમમાં ન મુકાય। છોટાઉદેપુર જિલ્લાના અને નસવાડી તાલુકાના કાંધા ગામે આજે TV30ની ટીમ આવી છે। આપ જોઈ શકો છો કે આ કોઈ કાચું મકાન નથી, આ બાલવાડી છે। અહીંયા છેલ્લા 1 થી 1.5 વર્ષથી બાળકો અહીંયા અભ્યાસ કરતા હોય છે અને ત્યાં બેસી અને તેમનું જે ઘડતર કહેવાય, બાલવાડી એટલે નાના ફૂલકાઓ માટેનું ઘડતર રૂપ કહેવાય, જ્યાંથી તેઓનો વિકાસ થતો હોય છે, તે આ જગ્યા છે। છેલ્લા 1.5 વર્ષથી જો બાળકોને પોતાની બિલ્ડિંગ ના મળી હોય અને તેના કારણે બાળકો ભણવા માટે પારાવાર મુશ્કેલી ભોગવી રહ્યા છે। ત્યારે આજે વધુ વાત કરીએ તો આજે બાજુમાં જ જ્યાં મમતા દિવસ ઉજવવામાં આવી રહ્યો છે, જે મમતા દિવસની ઉજવણી આંગણવાડીના ઓટલા પર થતી હોય છે, તેના બિલ્ડિંગમાં થતી હોય છે। તે મમતા દિવસની ઉજવણી આપ જોઈ શકો છો કે આ શેડ બાંધેલું છે તેની અંદર થઈ રહી છે। જો આંગણવાડીનું બિલ્ડિંગ પોતાનું હોત તો બાળકો ત્યાં ભણી બી શકતા અને આજે મમતા દિવસની જે પરેશાની જે નર્સિંગનો સ્ટાફ આવ્યો છે તે ભોગવી રહ્યું છે તે ભોગવતું નહીં। તો વહેલી તકે ગ્રામજનો માંગ કરી રહ્યા છે કે તેમની આંગણવાડીની બિલ્ડિંગ નવી વહેલી તકે બનાવવામાં આવે। અજય જાની, TV30 ગુજરાતી।